શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 30નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. અપિ ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્યભાક્ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સઃ. અર્થાત, જો કોઈ ગણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે, તો એ સાધુ જ માનવા યોગ્ય છે. ભગવાન અહીં કહે છે કે કોઈ દુરાચારી હોય પણ પછી એ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે, તો એ સાધુ સમાન છે. કેમ કે ખરો નિશ્ચય કરનારો છે, એટલે કે દૃઢતાથી નિશ્ચય કરી લીધો છે. એ દુરાચારીએ હવે નિશ્ચય કરી લીધો છે કે એ અનન્ય ભાવે પ્રભુને ભજશે અને પરમેશ્વરના ભજન જેવું બીજું કશું એ નથી. એ વાતનો નિશ્ચય દુરાચારી કરી લે તો પણ એને સાધુ જ સમજવો. જય શ્રી કૃષ્ણ.